મિત્રો સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને આજે છે બુધવાર, સવારના વાગ્યા છે 8 અને પિનલ ગુડ મોર્નિંગ. ધીમે ધીમે હાવ બોલે, હાવ ધીમે. અને અત્યારમાં છે ને એને બબે ટિફિન ભરવાના હોય એટલે એની હાલ તપડી હોય, ઓફિસે જવાનું હોય એટલે તો ટિફિન ભરે છે. અને મમ્મી બે ગયા છે વાડામાં કામ કરવા. પપ્પા આવે છે ને હટાણું કરવા, અમારે છે ને સુરત બાજુ જવું પડે, અમે ગામમાં રહેવા આવ્યા છે એટલે. અને હજી હાર્દિક ઉઠ્યા નથી. રજનીભાઈ ઉઠીને સરસ મજાના રેડી થઈને બેઠા હોય પિનલની વાટે. ફ્રી થાય એટલે બે ઓફિસે નીકળી જાય અને આપણે હવે કામકાજ કરી નાખી. ચાલો બધાને. મિત્રો સવારના વાગી ગયા છે 9 અને અડધું પડધું કામ આપણે કમ્પ્લીટ થઈ ગયું છે ને અહીંયા હાર્દિક તૈયાર થઈ ગયા છે. હાર્દિક ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને ચાલો અડધું પડધું કામ પતાવી લઈ, પછી આપણું વિડીયો એડિટિંગનું કામ છે એ કરશું અને ત્યાં બપોરનો ટાઈમ થઈ જાય જમવાનો. ગાઈસ છે ને ટેરેસ ઉપર હું આવી ગઈ પણ આખું અંજાઈ જાય એવો તડકો છે અને આપણે ઉપર જોવા જવાનું છે કે કેવું શાકભાજી પપ્પાએ વાવ્યું છે. વાતું તો આપણે બ્લોગમાં સાંભળી જ છે, હવે આજ રિયાલિટી જોઈ લઈએ. જો અમારે ત્યાં છે ને મસ્ત મજાની આવી સ્ટેપ બનાવી છે, એટલે આવી સીડી બનાવી છે એટલે દાદર પકડીને આપણે ચડી શકીએ. વાહ વાહ વાહ, લીંબુડીનો નજારો એકદમ મસ્ત દેખાય છે. જો લીંબુ ટીંગાય તમને દેખાતા હોય તો આપણું પાણીનું સોલાર છે, હાફી રહીએ ઉપર ચડીએ ને ત્યાંના વ્હાઈટ ગોદડા છે ને સોલારને ઢાંકવા માટે. બહુ ગરમ હમણાં પાણી થાય છે એટલે લીંબુ તમે જુઓ. હો જો અહીંયા ટીંગાય આવડી એવી લીંબુડી છે, દેખાય છે. આવી રહ્યું એક લીંબુ, પછી આવા ઝીણા ઝીણા લીંબુ છે જોઈ રહ્યા. હજી અંદર છે જો આવી રહ્યું આ લીંબુ છે, અહીંયા છે. અને પપ્પા કહેતા હતા હજી નવી કૂપળે એટલી ફૂટે છે. નાના નાના લીંબુ છે, મોટાય છે. જો અહીં રહ્યા, અહીંયા છે આ નાનું લીંબુ છે, નાના તો ઘણાય છે. અહીંયા છે આ બીજું. સરસ મજાની લીંબુડી અને આ ટીંડોરાનો વેલો પપ્પાએ ચડાવ્યો છે. અને અહીંયા છે આપણો પુદીનો. હજી ઘણું બધું વાવવાનું બાકી છે. વાઢિયું લસણ છે, જોઈ રહ્યું આ લસણ, આ મીઠો લીમડો, આ છે મરચીનો છોડવો. મરચા તો નથી પણ હજી ફૂલ આવ્યા છે. જો આ પર્પલ કલરના જે છે ને એ હજી ફૂલ આવ્યા છે, એની અંદર બેસશે ને. અહીંયા છે આપણું એલોવેરા. તો આજે ઉપર તો હજી અત્યારે તો આટલું જ છે, પણ પેલું જૂનું ઘર હતું ને ત્યાં તો અમારે આખું ધાબું ભરાઈ જતું, આખું એટલું વાવેલું હોય પપ્પાએ. અને પ્લસ છે ને જો અહીંયા આ જે છે ને સ્ટ્રક્ચર ઊભું થઈ ગયું છે, આની ઉપર નીચે હમણાં નીચેના ટેરેસ ઉપર પડ્યું હતું ને એ પતરું લગાવવાનું છે. અને અમારા બાજુના ધાબા ઉપર જો આ લોકોએ સોલાર લગાવ્યું ને એ કેવી રીતે લગાવ્યું, બીજાને નડે નહીં એ રીતે. કારણ કે સોલાર 2-3 દિવસે ધોવાનું થાય તો પછી વારે વારે કોને ધાબા ઉપર ધોવા જવું. તો એ લોકોએ જો અહીંયા સીડી લગાવી દીધી. સીડી ઉપર ચડીને પછી ત્યાં એક સ્ટેપ જેવું કરી નાખ્યું હતું, એ લઈ લીધી લાગે છે, ઘડીક વાર પહેલાં હતી. અને એની ઉપર ચડીને ટેરેસ ધોવાનું. અને હલ્લા પણ જો મારી દેરાણી છે ને કપડાં લેવા આવી છે, કાળા તડકાની એ મહેનત કરે છે અને હું કાળા તડકાની વિડીયો લેવા ઉપર ચડીશું. અને અત્યારે એમાં જો હાવ સુમસાન અમારો વિસ્તાર, એકદમ સૂનું સૂનું લાગે. અને અત્યારે તો મકાનનું કામકાજ નહીતર છે ને દાર થતા હોય ને તો દારનો અવાજ આવતો હોય. અત્યારે કાંઈ જ નથી, એકદમ સુનકાર છે. સામે જો કેળ ઊભી છે, કેળ છે, આની અંદર ગોરસ આંબલી છે. ઘણી વખત મારા પપ્પા લઈને આવતા. તો આ છે અમારા ઘરનો નજારો, સરસ મજાનો. બહુ મજા આવે રહેવાની, જામો પડી જાય. ઘણું બધું કામકાજ ઘણી જગ્યાએ ચાલુ છે. જો સામે છે ને આ એક જ અમારા આજુબાજુમાં હાઈ રાઇઝ બિલ્ડિંગ નથી, એટલે કદાચ કોઈક માલ લઈને તો જ પ્રોબ્લેમ પડે. બાકી હવા ઉજાસનું તો છે ને પૂરેપૂરું અહીંયા રહે, મસ્ત પૂરેપૂરું. ને મને તો છે ને આ લીંબુડી જોઈને આમ દિલ ગાર્ડન થઈ જાય. કારણ કે લીંબુડી અમે ત્યાંથી લાવ્યા ને, આ લોકોએ કેમ લાવ્યા છે બાપરે, એટલા કાંટા હોય એક તો લીંબુડીમાં. ને આ બધા જેન્ટ્સ છે ને ઉચકીને
ઉપર ચડાવી છે, કારણ કે લીંબુડીમાં લીંબુ એટલા હતા એટલે મૂકીને આવવાનું. હા મૂકતા જીવ નહોતો હાલતો. જો અહીંયા એક ફૂલ આવી ગયું છે, આ વ્હાઈટ કલરનું છે ને, એ લીંબુનું ફૂલ છે. જઈ રહ્યું હશે અંદર, ઘણા ફૂલય હશે ને લીંબુય છે. છે ને 2 દિવસ તો 2-3 દિવસ તો એટલો બધો પવન હતો ને, એટલે જરાય ગરમી નહોતી થતી, બહુ મજા આવતી હતી. પણ આ 2 દિવસથી બફાટ મારે છે કે વાત નહીં પૂછવાની. અમારે અહીંયા બફાટ મારે છે તો વિચાર કરો, અમે જ્યાં પેલા ગીચ વિસ્તારમાં રહેતા ત્યાં કેટલો બફાટ મારતો હશે. 2 એસીના આઉટર છે ને ઉપર છે, અને આ હોલનું આઉટર અહીંયા મૂક્યું છે. અને મેં તમને કીધું ને ઉપર સ્ટ્રક્ચર ઊભું કર્યું છે, એના માટેનું જે ઉપર પતરું નાખવાનું છે ને, પતરું આ પ્લાસ્ટિક જેવું આવે એ જે છે એ અહીંયા છે ને. આ છે ને ઘરઘંટી, એની અંદર બહુ પડી રહી, અને આ ઘરઘંટીમાં એવું થાય જરીક થોડોક એવો લોટ રહી ગયો હોય ને તો એ છે ને ધનેડા લાગી જાય. તો ધનેડા લાગી ગયા છે એટલે તપવા માટે અહીંયા મૂકી છે. અને આ પતરું જે ઉપર લગાવવાનું છે એ. અને આ છે અમારી ઉપરનો વ્યૂ. ઉપર દેરાણીની બેડરૂમ આવે. તો સરસ મજાના જો અહીંયા તોરણ લગાવાઈ ગયા છે. અહીંયા ટોયલેટ બાથરૂમ આવે, એમાં ટોયલેટ બાથરૂમ, આ ટોયલેટ બાથરૂમ છે ને અમે લોકો યુઝ નથી કરતા, દરરોજ કોણ સાફ કરે. જો અમારે અહીંયા ગોપીબેનનો ફોન આવી ગયો છે. હાય જલસા કરે છે ભાઈ, વ્લોગમાં લઉં છું તને. હારા અમાર વતી ખાઈ લેજો હો, હારું. કેમ બનશી? પીઝા જેવું કેવું કંઈક હોય ને તો દાબી લેજો. હા ખાઈ આવી કાફેમાં. વાહ ભાઈ વાહ. ડોમિનોઝમાં આજે બંસીનું રિઝલ્ટ આવ્યું ને, રિઝલ્ટ બહુ સારું આવ્યું બંસી. સરસ. અમારે છે ને કચરું નાખવાની જગ્યા જો આ છે. અહીંયા અમે કચરું નાખી છે, અહીંયા ગામડામાં રહેવા આવ્યા છે, કચરા વાળો આવતો નથી તો શું કરવાનું? અહીંયા આવીને કચરું નાખી જવાનું. અને અહીંયા આ લોકો છે ને આમ નથી રહેવા દેતા, આ સળગાવી દે. આ કાળું દેખાય એ સળગાવી દે. હા જો આમાં તો ગાયું રોટલા આની અંદર તમે થેલીમાં લઈને આવો છો એમ ને? બબે જબલા લઈને આવી. આ છે ને અહીંયા નાખી દે એટલે કૂતરા ખાઈ જાય બિચારા. એ મૂકી દીધું. હાલો હવે તમને ઝૂંપડા બતાવવાના છે. આપણે અહીંયા ઝૂંપડા છે ને, ઝૂંપડા બતાવી એનો વ્લોગ લેવાનો. આ લોકોએ નવું ઘર બનાવ્યું. આ ખાલી કરી નાખ્યું અને આ નવું ઘર. ચાલો આપણે નવું ઘર જોવા જઈએ. કેમ હાલ દીકરી, મને કાંઈ વાંધો નહીં નડે હો. હાલો ગાઈઝ, આપણે છે ને ઘર જોઈ આવી. કેવું મસ્ત ઘર. આવું છે ને ગામડે હોય, મજા આવે જોવાની. ઓહો જો આવી જાવ. અહીંયા ચપ્પલ પહેરું અહીંયા જો સરસ મજાનો ચૂલો ઈ લોકો પેટાવે. વાહ ભાઈ વાહ. જો આવું નાનું ઘર હોય મજા આવે. શાકભાજી અહીંયા તો આ ઊભું રસોડું છે. ભૂમિ તારું જોવું હોય તો ઊભું રસોડું બનાવ્યું છે એ લોકોએ. ઈ લોકો છે ને આપણને ઊભા રસોડા બનાવી દે, અને ઈ લોકોએ ઊભું રસોડું બનાવ્યું છે. જો સરસ. આ બધું છે ને લીપીન, મતલબ સિમેન્ટ નાખીને અને પાકું કર્યું છે, અને સરસ મજાનું બનાવ્યું છે. ને અહીંયા એ લોકો ચૂલો કરતા હોય ને એની તાવડી જો કેવડી મોટી તાવડી છે ને. હે તાવડી ઉપર તો એ ડેલી આવડા મોટા રોટલા બનાવતા હોય. આ થોડુંક નાનું ઘર છે, ઓલું લાંબુ હળંગ ઘર છે. ઓલું જો કેવડું મોટું છે. કેટલા જણા તમે રહ્યો છો અહીંયા? ટોટલ કેટલા જણા રહેતા હશો? 14 જણ. સરસ. અમે અહીંયા રહેવા આવી, તમે અહીંયા રહ્યો. તમે અમારા ઘર બનાવ્યા ને? અમારા ઘર બનાવ્યા ને હવે તમારા ઘરે તમે બનાવો પાકા કરીને. કેમ સિમેન્ટ બીમેન્ટ નાખીને સરસ કરી નાખ્યું છે. હાલો આપણે ગાર્ડનમાં જાવું. ગાઈસ જો અહીંયા છે ને અમારું ગાર્ડન છે. ગાર્ડન અને આ મંદિરની દિવાલ પડે. અને ગાર્ડનમાં તો છે ને ચોખ્ખાઈ અત્યારે તો છે, પણ આ ગ્રીન હોય ને તો મસ્ત મજા આવે, પણ ગ્રીન નથી અત્યારે. અને અહીંયા બધા ફૂલ છોડ વાવેલા છે. અને અહીંયા છે ને બાકડા હોવા જોઈએ. અમારે બેસવું છે તો બાકડા ક્યાં લેવા જવા? બાકડા છે કે આમ જો ઢગલો કરી દીધો બાકડાનો, જોયું? અહીંયા ઢગલો કરી દીધો. આપણે બેહવું હોય તો ભૂમિ નહીં બેહવાનું, ઊભું રહેવાનું.
આટો મારીને હા આની એન્ટ્રી બતાવું એન્ટ્રી મસ્ત છે હાલો એન્ટ્રી બતાવીએ લંગડા માણા ધીમે ધીમે હાલા રાખે સ્લો મોશન કરવું ન પડે મારે આની એન્ટ્રીમાં જો અહીંયા મસ્ત બુદ્ધ ભગવાનની પ્રતિમા છે અને અહીંયા તો ફૂલ છોડ હતા પણ કોઈ ધ્યાન નથી રાખતું લાગતું મને એવું લાગે ઓલું કુંડું તો આવું ફૂંકાઈને પૂરું થઈ ગયું જો કાંઈ છે જ નહીં એમાં બંસીબેન કેટલો ટાઈમથી શીખો છો તમે મહિના દોઢ મહિના વાહ ભાઈ જો એનું ડ્રોઈંગ જો કેટલું મસ્ત પહેલેથી જ એટલું સરસ હતું હવે એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવા માટે એ ક્લાસ કરે છે ગાઈસ છે ને અહીંયા સરસ મજાનો સૂર્ય ઢળે છે જો કેટલું સરસ આમ વાતાવરણ હોય મજા જ આવી જાય એકદમ શાંત વિસ્તાર અમારો તમે મારા વ્લોગમાં ઘણી વખત સાંભળતા છો શાંત કારણ કે અમે ભીડમાંથી જ એટલા રહીને આવ્યા છીએ અને અહીંયા હું ગુવાર લઈને બેસી ગઈ છું ખાટલે આપણે ગુવાર વીણવાનો છે હાય એ બચ્ચા હાય જોરથી તો બોલ વાહ ભાઈ વાહ તાર ભાઈ ઉઠી ગયો તો તાર મમ્મી આવી ગયા હે તો કેમ ઉઠી ગયો ભાઈ ઉઠી ગયો છે એટલે ભાઈ ઉઠી જાય એટલે ફોન કરવાનો હતો ગાઈસ સાંજના 7:15 જો વાગી ગયા છે અને આપણે ગુવાર વીણી નાખ્યો છે ગુવારનું શાક બનાવવાનું છે અહીંયા તેલ મૂકી દીધું છે સરસ મજાના આપણે લસણના કટકા ઝીણા કરી નાખ્યા છે અને ચાલો ગુવારનું શાક વઘારી નાખીએ અને પછી રોટલીનો લોટ બાંધી નાખી ગાઈસ હવે છે ને ગુવારનું શાક છે તો આપણને ભાવે ઓછું એટલે અહીંયા મેં ટમેટા મસ્ત મજાના સુધારી નાખ્યા છે કાંદા કાપવાના છે હજી ઝીણા અને રોટલી તૈયાર થઈ ગઈ છે પછી જમવા બેસી જઈએ અને આંબલીની ચટણી આપણી પાસે ઓલરેડી છે ને અગાઉ કાલ પર પકોડા કર્યા હતા ને ત્યારની થોડીક પડી છે એટલે એ નાખી દઈશું અંદર અને ભેળ બનાવી નાખીએ ચાલો કોઈને ભેળ ખાવી હોય તો આવો ગુવારનું શાક ખાવા તો નથી બોલાવતી કેમ કે મને નથી ભાવતું વિનલ જમવામાં શું છે હડસેલા કેવા હોય હડસેલા બતાવો તો તમારે ઠાણીને બતાવો ક્યાં છે પણ મોય દાંડિયું બન્યું છે મોય દાંડિયું અને રોટલી બધા જુઓ જમવા બેસી ગયા છે ટમેટા ઉભા લાવો ટમેટા અગાઉ સુધારી નાખી ધોઈ જાય બે ચમચી કીધી હતી 2 ચમચી હાલશે સેજ લાગ્યું સેજ હતું મિત્રો સાંજના વાગી ગયા છે 10 અને આજના બ્લોગનો એન્ડ આપણે અહીંયા જ કરીએ છીએ ફરીથી મળશું નવા વ્લોગ સાથે નવી સવાર સાથે નવી ઉર્જા સાથે નવા વિચારો સાથે ત્યાં સુધી બધાને ગુડ બાય જય માતાજી અને જો મારા વ્લોગ તમને જોવા ગમતા હોય તો તમારા રિલેટેડ હોય તો શેર કરો અને કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં